કોને કહેવાય? માટીનું ઢેફું। આ ઢેફું પલાળી અને એટ્યો પણ બને અને ઓનાથી નાના છોકરાના રમકડા પણ બને। અને આ ઢેફું પલાળી અને ભેંસનો પોદરો બે મિક્સ કરી અને દેશી પ્લાસ્ટર પણ વાગે। આટલું બધું કોમમાં આવે આ ઢેફું। અને આ ઢેફું જો કોઈ ખોમા શેડે જતો હોય અને ના માને તો બૂમ પાડીને ખાલી એટલું પણ કહેવાય, પાછો વર, નહીતર એક છૂટું ઢેફું મારીશ એટલે પેલો પાછો પણ વરી જાય। અને આ ઢેફાથી ટોચે ગમે તેટલો મોટો વાંદરો બેઠો હોય અને ખાલી એટલું કહો હેડ હેડ તો આ ઢેફું જોઈને વાંદરો પણ નીચે ઉતરી પડે। અને મિત્રો, આ ઢેફાથી પાણી પીવાનું માટલું પણ બને। તો તમે જુઓ આ ઢેફાથી કેટલી વસ્તુ બને છે। એમાં થોડીક તો હું ભૂલી ગયો હશે તો તમે કોમેન્ટ કરીને જણાવજો, તો બીજી વિડીયોમાં આપણે એનું પણ નામ લઈશું। તો ચાલો મળીએ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।